નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક સરકારી શિક્ષક પોતાની પત્નીની એક પછી એક જીદ પૂરી કરવા માટે એટલો દેવામાં ડૂબી ગયો કે એક દિવસ પોતાના પિતાની દવા માટે પણ પૈસા ન રહ્યા। આખરે આ શિક્ષક સાથે એવું શું બન્યું કે આખું પરિવાર રડી પડ્યું? રાહુલભાઈ એક નાનકડા ગામના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક હતા। આખા ગામમાં તેમની ઓળખ એક એવા શિક્ષક તરીકે હતી જે માત્ર બાળકોને પુસ્તકોનું જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવાની સાચી રીત પણ શીખવતા હતા। રોજ સવારે સૂર્ય ઉગે તે પહેલા જ તેઓ ઉઠી જતા, પોતાના વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ લેતા અને સાદા કપડાં પહેરી સાયકલ લઈને શાળાએ નીકળી પડતા। ગામના દરેક વ્યક્તિ તેમને ખૂબ જ માન આપતા હતા। કોઈ ખેડૂત રસ્તામાં મળે તો હાથ જોડીને કહે, રાહુલભાઈ, અમારા દીકરાને તમારા જેવા શિક્ષક મળ્યા એ અમારા નસીબ છે। આ શબ્દો સાંભળીને રાહુલભાઈના ચહેરા પર હંમેશા એક નમ્ર સ્મિત આવી જતું। તેમની એક જ માન્યતા હતી કે જીવનમાં માણસ પાસે કરોડો રૂપિયા ન હોય તો ચાલે, પરંતુ લોકોના દિલમાં માન હોવું જોઈએ। શાળાના બાળકો પણ તેમને ખૂબ પ્રેમ કરતા। કોઈ બાળક ગરીબ હોય તો રાહુલભાઈ પોતાના ખિસ્સામાંથી નોટબુક કે પેન ખરીદી આપતા। કોઈ બાળક ભૂખ્યું હોય તો પોતાનો ટિફિન તેને ખવડાવી દેતા। પોતાના માટે ક્યારેય કંઈ વિચાર્યું નહીં, બીજાના સુખમાં જ પોતાનું સુખ શોધતા રહ્યા। ગામમાં તેમનું કાચું પણ પ્રેમથી ભરેલું ઘર હતું। ઘરમાં વૃદ્ધ માતા કમળાબેન, પિતા ગોપાલભાઈ અને રાહુલભાઈ રહેતા હતા। ઘર મોટું નહોતું, પરંતુ ત્યાં પ્રેમની ક્યારેય ખોટ નહોતી। સાંજે બધા ભેગા બેસીને ભોજન કરતા, હસતા, વાતો કરતા અને દિવસ કેવી રીતે પસાર થઈ ગયો તેની ખબર પણ પડતી નહોતી। ગામના ઘણા લોકો રાહુલભાઈ માટે લગ્નના સંબંધો લાવતા, પરંતુ રાહુલભાઈ હંમેશા કહેતા, મને એવી જીવનસાથી જોઈએ જે મારા માતા પિતાને પોતાના માતા પિતા માને અને સાદા જીવનમાં ખુશ રહે। એક દિવસ શહેરમાં રહેતા એક સગાએ પાયલનો સંબંધ લાવ્યો। પાયલ ભણેલી ગણેલી, સુંદર અને આધુનિક વિચારો ધરાવતી યુવતી હતી। પરિવાર પણ સારો હતો। બંને પરિવાર મળ્યા। રાહુલભાઈ અને પાયલની પહેલી મુલાકાતમાં ખૂબ ઓછી વાત થઈ, પરંતુ પાયલે રાહુલભાઈની સાદગી જોઈને હા પાડી દીધી અને રાહુલભાઈએ પણ વિચાર્યું કે સમય જતાં બધું સરસ થઈ જશે। થોડા જ મહિનામાં બંનેના ધામધૂમથી લગ્ન થઈ ગયા। આખું ગામ આનંદમાં ઝૂમી ઉઠ્યું। ગામના બાળકો પોતાના પ્રિય શિક્ષકના લગ્નમાં ખૂબ ખુશ હતા। લગ્ન પછીના શરૂઆતના દિવસો જાણે સ્વર્ગ જેવા હતા। પાયલ પણ સૌ સાથે હસતીને વાતો કરતી, સાસુ સસરાની સેવા કરતી અને રાહુલભાઈને લાગવા લાગ્યું કે તેમને મનગમતી જીવનસાથી મળી ગઈ। પરંતુ સમય ધીમે ધીમે બદલાવ લાવવા લાગ્યો। પાયલને ગામનું જીવન ગમતું નહોતું। સાંજે વીજળી જતી રહેતી, બજાર દૂર હતું, મોલ નહોતા, મોટી સોસાયટી નહોતી, આસપાસ શહેર જેવી ચમકધમક નહોતી। એક દિવસ તેણે રાહુલભાઈને કહ્યું, તમને ખરેખર આ ગામમાં આખી જિંદગી રહેવું ગમે છે? રાહુલભાઈ હસીને બોલ્યા, અહીં જ તો મારી દુનિયા છે, મારા માતા પિતા છે, મારા વિદ્યાર્થીઓ છે અને આ ગામના લોકોનો પ્રેમ છે। પાયલે ધીમેથી કહ્યું, પણ મારી દુનિયા અલગ છે। મને શહેરમાં રહેવું છે। હું પણ બીજા લોકોની જેમ સારી સોસાયટીમાં રહેવા માંગુ છું। દર રવિવારે મોલમાં જવું છે, સારી જગ્યાએ ફરવું છે, કારમાં ફરવું છે। અહીં મને ગુગળામણ થાય છે। રાહુલભાઈ થોડા સમય માટે ચૂપ રહી ગયા।
તેઓ પત્નીની આંખોમાં સપના જોઈ રહ્યા હતા અને બીજી તરફ પોતાના વૃદ્ધ માતા પિતાનો ચહેરો પણ તેમની આંખો સામે આવી રહ્યો હતો. આખી રાત તેમની ઊંઘ ન આવી. એક તરફ પત્નીની ખુશી હતી તો બીજી તરફ વર્ષોથી જે ઘર અને ગામે તેમને માન આપ્યું હતું તે બધું છોડવાનું હતું. બીજા દિવસે સવારે માતાએ દીકરાના ચહેરા પર ચિંતા જોઈને પૂછ્યું, શું થયું બેટા? આજે તું બહુ ઉદાસ લાગે છે. રાહુલભાઈએ આખી વાત કહી. કમળાબેને થોડું મૌન રાખ્યું અને પછી ધીમેથી કહ્યું, દીકરા, પત્નીની ખુશી પણ એટલી જ જરૂરી છે. જો તેને શહેરમાં સુખ મળે તો તું તેની ઈચ્છા પૂરી કર. અમારો વિચાર ન કરતો. અમે ગામમાં રહી લઈશું. ગોપાલભાઈએ પણ દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, જીવનમાં સંબંધ સાચવવા માટે ક્યારેય પોતાના મનની ઈચ્છા છોડવી પડે છે. માતા પિતાના આ શબ્દોએ રાહુલભાઈનું મન ભારે કરી દીધું. થોડા દિવસમાં તેમણે શહેરની નજીક આવેલી શાળામાં બદલી માટે અરજી કરી. જ્યારે ઓર્ડર આવ્યો ત્યારે આખું ગામ દુઃખી થઈ ગયું. શાળાના બાળકો રડી પડ્યા. ઘણા વાલીઓએ કહ્યું, સર, તમે જશો તો અમારા બાળકોનું શું થશે? રાહુલભાઈએ દરેક બાળકને ગળે લગાવીને માત્ર એટલું જ કહ્યું, જીવનમાં જ્યાં પણ રહું, શિક્ષક તરીકે મારી ફરજ ક્યારેય નહીં ભૂલું. ગામ છોડવાનો દિવસ આવી ગયો. વૃદ્ધ માતાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. ગોપાલભાઈ વારંવાર દીકરાને ભેટી પડતા હતા. રાહુલભાઈએ પોતાના ઘર તરફ છેલ્લી વાર જોયું. આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટનું નહોતું, પરંતુ તેમની બાળપણની યાદો, માતા પિતાનો પ્રેમ અને જીવનની દરેક ખુશી અહીં વસતી હતી. પરંતુ પત્નીની ખુશી માટે તેમણે બધું પાછળ છોડી દીધું. શહેરમાં પહોંચ્યા પછી શરૂઆતમાં એક નાનકડા ભાડાના ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું. રાહુલભાઈ રોજ નવી શાળામાં જતા અને પાયલ આખો દિવસ શહેરના જીવનમાં નવી નવી વસ્તુઓ જોતા ખુશ થતી. રાહુલભાઈને લાગ્યું કે હવે કદાચ બધું સારું થઈ જશે, પરંતુ તેમને ખબર નહોતી કે આ તો તેમની જિંદગીના સૌથી કઠિન અધ્યાયની માત્ર શરૂઆત હતી. શહેરમાં આવ્યા પછીના પહેલા 2-3 મહિના બધું ખૂબ શાંતિથી ચાલતું રહ્યું. રાહુલભાઈ દરરોજ સવારે સમયસર શાળાએ જતા અને સાંજે ઘરે પાછા ફરતા. નવી શાળામાં પણ તેઓ ખૂબ જ ટૂંકા સમયમાં વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની ગયા. ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવામાં મદદ કરવી, નબળા બાળકોને શાળા પછી રોકાઈને મફતમાં ભણાવવું અને દરેક બાળકને પોતાના સંતાનની જેમ પ્રેમ આપવો, આ બધું તેમનો સ્વભાવ હતો. બીજી તરફ પાયલ શહેરના વાતાવરણમાં ખૂબ ઝડપથી રંગાઈ ગઈ હતી. રોજ બારીમાંથી સામેની સોસાયટીમાં ઊભેલી મોંઘી કારો જોતી, બ્રાન્ડેડ કપડાં પહેરેલી મહિલાઓને જોતી અને સોશિયલ મીડિયા પર તેમના ફોટા જોઈને અંદરથી પોતાની જિંદગીની સરખામણી કરવા લાગી. એક સાંજે ચા પીતા પીતા પાયલે કહ્યું, રાહુલ, તમને નથી લાગતું કે આપણે આ ભાડાના ફ્લેટમાં કેટલા નાના માણસો જેવા લાગી રહ્યા છીએ? સામેના બધાના પોતાના મકાન છે. રાહુલભાઈ હસીને બોલ્યા, આપણું જીવન કોઈની સરખામણી માટે નથી. ભાડાનું ઘર હોય કે પોતાનું, જો તેમાં પ્રેમ હોય તો એ જ સાચું ઘર છે. પાયલે તરત જ જવાબ આપ્યો, આ વાતો માત્ર પુસ્તકોમાં સારી લાગે છે. દુનિયા માણસને તેની પાસે શું છે તે પરથી ઓળખે છે. રાહુલભાઈ ચૂપ થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે પાયલના મનમાં હવે એક નવી ઈચ્છા જન્મી ગઈ છે. થોડા દિવસ પછી
રવિવારે પાયલ તેમને એક નવી સોસાયટીમાં લઈ ગઈ. ત્યાં મોટા મોટા બંગલા, સુંદર ગાર્ડન અને મોંઘી કારો ઊભી હતી. પાયલની આંખોમાં ચમક આવી ગઈ. તેણે એક મકાન તરફ આંગળી બતાવીને કહ્યું, મારે આવું જ ઘર જોઈએ. રાહુલભાઈએ ધીમેથી કહ્યું, પાયલ, આવા મકાનની કિંમત કરોડોમાં હોય છે. આપણો પગાર એટલો નથી. પાયલ બોલી, બધા લોકો લોન લઈને જ ઘર ખરીદે છે. આપણે પણ લઈ લઈએ. રાહુલભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. લોન લેવી સરળ છે, પણ દર મહિને હપ્તા ભરવા ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ પાયલ કંઈ સાંભળવા તૈયાર નહોતી. બીજા જ દિવસે તે રાહુલભાઈને બેંકમાં લઈ ગઈ. બેંકના મેનેજરે તેમની આવક જોઈ અને કહ્યું, સર, તમને સરળતાથી હોમ લોન મળી જશે. મેનેજરના આ શબ્દો સાંભળીને પાયલના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. રાહુલભાઈના મનમાં ડર હતો, પરંતુ પત્નીની ખુશી માટે તેમણે કાગળો પર સહી કરી દીધી. થોડા જ દિવસોમાં લોન મંજૂર થઈ ગઈ અને તેઓ નવા ફ્લેટમાં રહેવા ચાલ્યા ગયા. નવા ઘરમાં પ્રવેશના દિવસે પાયલ ખૂબ ખુશ હતી. તેણે આખું ઘર મોંઘા ફર્નિચરથી સજાવવાનું શરૂ કર્યું. સોફા, ડાઇનિંગ ટેબલ, પડદા, શોકપીસ, બધું જ નવું અને મોંઘું ખરીદવામાં આવ્યું. રાહુલભાઈ વારંવાર કહેતા, થોડું ધીમે ધીમે લઈએ, પરંતુ પાયલનો એક જ જવાબ હતો, એક જ વાર ઘર વસાવવાનું હોય છે. પરિણામે ફર્નિચર પણ EMI પર આવી ગયું. હવે દર મહિને પગાર આવતો અને પહેલા હોમ લોનનો હપ્તો કપાતો, પછી ફર્નિચરની EMI જતી. હાથમાં બસતા પૈસા જોઈને રાહુલભાઈના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. છતાં તેમણે ક્યારેય પાયલને કંઈ કહ્યું નહીં. એક દિવસ શાળામાં તેમના સહકર્મી મનોજભાઈએ પૂછ્યું, રાહુલભાઈ, આજે બહુ ચિંતામાં લાગો છો. રાહુલભાઈ હસીને બોલ્યા, કંઈ નહીં, બસ થોડો ખર્ચ વધી ગયો છે. મનોજભાઈએ ગંભીર અવાજમાં કહ્યું, એક વાત યાદ રાખજો, આવક કરતાં ખર્ચ મોટો થઈ જાય ત્યારે માણસની ઊંઘ સૌથી પહેલા છીનવાઈ જાય છે. આ વાત રાહુલભાઈના મનમાં ઘર કરી ગઈ. સાંજે ઘરે આવ્યા તો પાયલ ખૂબ ઉત્સાહમાં હતી. તેણે મોબાઈલમાં એક કારનો ફોટો બનાવીને કહ્યું, જુઓ કેટલી સરસ કાર છે. હવે આપણું પોતાનું ઘર છે તો કાર પણ હોવી જોઈએ. રાહુલભાઈ ચોંકી ગયા. તેમણે કહ્યું, હજુ તો ઘરનો હપ્તો ભરવાનું શરૂ કર્યું છે. થોડી રાહ જોઈએ. પાયલે તરત જ જવાબ આપ્યો, ઘરના પાર્કિંગમાં બધાની કાર ઊભી હોય છે, ફક્ત આપણું પાર્કિંગ ખાલી દેખાય છે. લોકો શું વિચારશે? રાહુલભાઈએ ખૂબ શાંતિથી કહ્યું, લોકો શું વિચારે છે એ કરતાં આપણું ઘર કેવી રીતે ચાલે છે એ વધારે મહત્વનું છે. પરંતુ પાયલ ગુસ્સે થઈ ગઈ. તેણે આખો દિવસ રાહુલભાઈ સાથે વાત ન કરી. રાત્રે પણ જમ્યા વગર સૂઈ ગઈ. રાહુલભાઈ આખી રાત જાગતા રહ્યા. એક તરફ પત્નીના આંસુ અને બીજી તરફ પોતાના મર્યાદિત પગાર વચ્ચે તેઓ પીસાઈ રહ્યા હતા. બીજા દિવસે સવારે તેમણે ફરી પાયલને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાયલે માત્ર એક જ વાત કહી, જો તમે મને ખુશ રાખવા માંગતા હો તો કાર લેવી જ પડશે. આ શબ્દોએ રાહુલભાઈને અંદરથી હસમસાવી દીધા. તેઓ જાણતા હતા કે હવે જો કાર લેશે તો જીવનનો દરેક મહિનો દેવાના હપ્તા ભરવામાં જ પસાર થશે. પરંતુ પત્નીની જીદ હજુ પૂરી થવાની નહોતી અને રાહુલભાઈના સંઘર્ષનો સાચો સમય હવે શરૂ થવાનો હતો. કારની વાત પછી રાહુલભાઈનું મન એક ક્ષણ માટે પણ શાંત રહેતું નહોતું. શાળામાં બાળકોને ભણાવતા
હોય ત્યારે પણ તેમનું ધ્યાન વારંવાર ઘરે ચાલી જતું. બ્લેકબોર્ડ પર લખતા તેઓ વિચારતા કે જો હવે કારની લોન પણ લઈ લેશે તો દર મહિને બચશે શું? પરંતુ સાંજે ઘરે પહોંચતા જ પાયલ ફરી એ જ વાત શરૂ કરી દેતી. એક દિવસ તો તેણે સ્પષ્ટ કહી દીધું, મારા બધા મિત્રો કારમાં ફરે છે, હું જ શા માટે પાછળ રહી જાઉં? શું હું એટલું પણ નથી માંગતી? રાહુલભાઈએ ખૂબ શાંતિથી કહ્યું, પાયલ, તું જે માંગે છે તે ખોટું નથી, પરંતુ સમય ખોટો છે. થોડા વર્ષ રાહ જોઈ લઈએ. પાયલ ગુસ્સે થઈ ગઈ. તમારી પાસે દરેક વાતનો એક જ જવાબ હોય છે, રાહ જુઓ, બસ જ કરો, પછી લઈશું. આખી જિંદગી રાહ જ જોવાની છે? એ દિવસ પછી ઘરમાં હાસ્ય ઓછું અને મૌન વધુ થઈ ગયું. એક રવિવારે પાયલે કહ્યું, આજે આપણે કારના શોરૂમમાં જઈશું. રાહુલભાઈના પાડવા માંગતા હતા, પરંતુ પાયલની ખુશી માટે તેઓ તેની સાથે ગયા. શોરૂમમાં ચમકતી નવી કારો જોઈને પાયલના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. સેલ્સમેન ખૂબ હોશિયાર હતો. તેણે કહ્યું, સર, આજે તો બધું EMI પર થઈ જાય છે. તમને ડાઉન પેમેન્ટ પણ ઓછી કરવી પડશે. દર મહિને માત્ર થોડો જ હપ્તો આવશે. માત્ર થોડો જ હપ્તો? આ શબ્દો પાયલના કાનમાં સંગીત જેવા લાગ્યા, પરંતુ રાહુલભાઈને એ જ શબ્દો ભાર જેવા લાગ્યા. જેમણે ફરી એકવાર હિસાબ કર્યો. ઘરનો હપ્તો, ફર્નિચરનું EMI, ભાડા સિવાયના બિલ, રાશન, માતા પિતાને મોકલવાના પૈસા અને હવે કારનો હપ્તો. સત્તા અંતે પાયલના આગ્રહ સામે તેઓ ફરી નમી ગયા. બેંકમાંથી કાર લોન મંજૂર થઈ ગઈ અને થોડા દિવસમાં ચમકતી નવી કાર ઘરની બહાર ઊભી હતી. કાર આવી એ દિવસે પાયલ એટલી ખુશ હતી કે તેણે આખી સોસાયટીમાં મીઠાઈ વહેંચી. સોશિયલ મીડિયા પર કાર સાથેના ફોટા મૂક્યા. ઘણા લોકોએ અભિનંદન આપ્યા. પાયલ આનંદથી ઝૂમી રહી હતી, પરંતુ રાહુલભાઈના ચહેરા પર હાસ્ય હોવા છતાં આનંદથી તેઓ ડરી રહ્યા હતા. બીજા જ મહિનાથી હકીકત સામે આવવા લાગી. પગાર ખાતામાં જમા થતો અને થોડા કલાકોમાં જ હોમ લોન, કાર લોન અને EMI કપાઈ જતી. હાથમાં જેટલા પૈસા રહેતા તેનાથી આખો મહિનો ચલાવવો ખૂબ મુશ્કેલ બનતો. રાહુલભાઈ હવે પોતાના માટે કંઈ ખરીદતા જ નહોતા. 2 વર્ષ જૂના કપડાં જ પહેરતા. શાળાએ જવા માટે લંચ પણ સાદો લઈ જતા. ઘણી વખત કેન્ટીનમાં ચા પીવાનું પણ ટાળી દેતા. એક દિવસ શાળાના એક બાળકને ફી ન ભરવાને કારણે ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યો. બાળકની આંખોમાં આંસુ હતા. રાહુલભાઈએ પૂછ્યું તો ખબર પડી કે તેના પિતા મજૂરી કરે છે અને આ મહિને પૈસા નહોતા. રાહુલભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. માત્ર 500 રૂપિયા હતા. તેમણે તરત જ એ બાળકની ફી ભરી દીધી. બાળકના ચહેરા પર સ્મિત આવી ગયું. પરંતુ ઘરે પાછા ફરતી વખતે રાહુલભાઈ વિચારતા રહ્યા કે આજે પોતાના ઘરના ખર્ચ માટે રાખેલા પૈસા પણ આપી દીધા. છતાં તેમના મનને સંતોષ હતો કે એક બાળકનું ભણતર બચી ગયું. ઘરે પહોંચતા જ પાયલે ખુશખુશાલ અવાજમાં કહ્યું, આવતા અઠવાડિયે મારી બહેનપણીનો જન્મદિવસ છે. આપણે તેને મોંઘો મોબાઈલ ગિફ્ટ આપવાનો છે. રાહુલભાઈ એકદમ ચોંકી ગયા. પાયલ, આ મહિને તો ખૂબ મુશ્કેલી છે. પાયલે તરત જ કહ્યું, ક્રેડિટ કાર્ડ છે ને, પછી ભરી દઈશું. રાહુલભાઈએ ધીમેથી કહ્યું, ક્રેડિટ કાર્ડમાં પૈસા પણ એક દિવસ ભરવાના જ હોય છે. પરંતુ પાયલને એ વાતની ચિંતા નહોતી. તેણે રાહુલભાઈને ક્રેડિટ કાર્ડથી મોબાઈલ ખરીદી આપ્યો.
હવે દર મહિને એક નવું બિલ પણ આવવા લાગ્યું. ધીમે ધીમે રાહુલભાઈની જિંદગીનો દરેક દિવસ માત્ર હિસાબમાં પસાર થવા લાગ્યો. રાત્રે બધા સૂઈ જાય પછી તેઓ ડાયરી લઈને બેસતા. એક બાજુ પગાર લખતા અને બીજી બાજુ ખર્ચ. દરેક પાનાના અંતે એક જ પરિણામ આવતું: ખર્ચ આવક કરતા વધારે. ઘણી વખત તેઓ પેન મૂકી દેતા અને ભગવાન સામે હાથ જોડીને માત્ર એટલું જ કહેતા, હે પ્રભુ, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે આ પરીક્ષા શા માટે? પરંતુ જવાબ ક્યાંથી મળવાનો? એ દરમિયાન ગામમાંથી માતાનો ફોન આવ્યો. કમળાબેને પ્રેમથી પૂછ્યું, બેટા, શહેરમાં બધું સારું છે ને? બહુ દિવસથી તારો અવાજ સાંભળ્યો નહોતો. રાહુલભાઈએ પોતાના દુઃખને છુપાવીને હસતા કહ્યું, હા માં, બધું સારું છે. માતાએ કહ્યું, તારા પિતાને થોડા દિવસથી દવાની જરૂર પડે છે. જો શક્ય હોય તો થોડા પૈસા મોકલી આપજે. ફોન પર થોડા સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. રાહુલભાઈના હોઠ સુકાઈ ગયા. તેમના ખાતામાં એટલા પણ પૈસા નહોતા કે પિતાની દવા માટે મોકલી શકે. આંખોમાંથી આંસુ આવી ગયા. છતાં તેમણે પોતાનો અવાજ મજબૂત રાખીને કહ્યું, માં, 2-4 દિવસમાં મોકલી દઈશ. ફોન કપાઈ ગયો. રાહુલભાઈ લાંબા સમય સુધી ખુરશી પર બેઠા રહ્યા. જીવનમાં પહેલી વાર તેમને લાગ્યું કે તેઓ સારા દીકરા તરીકે પણ નિષ્ફળ થઈ રહ્યા છે. એ જ રાત્રે પાયલ ફરી એકવાર શોખની વાત લઈને આવી. તેણે કહ્યું, આપણા ઘરમાં હવે એસી લગાવવો જોઈએ. ગરમીમાં બહુ તકલીફ પડે છે. EMI પર મળી જશે. રાહુલભાઈએ આંખો બંધ કરી દીધી. તેમને સમજાઈ ગયું કે એક લોન પૂરી થાય એ પહેલા બીજી જવાબદારી તેમનો પીછો કરી રહી હતી અને આ દેવાનો ખાડો હવે પહેલા કરતા પણ વધુ ઊંડો બનવાનો હતો. રાહુલભાઈએ એ રાત્રે એક પણ શબ્દ બોલ્યા નહીં. પાયલ એસી વિશે બોલતી રહી અને રાહુલભાઈ માત્ર શાંતિથી સાંભળતા રહ્યા. સવારે શાળાએ જવા માટે તૈયાર થતા હતા ત્યારે પણ તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. પાયલે ફરી એકવાર કહ્યું, સાંજે વહેલા આવી જજો, આપણે એસી જોવા જવાનું છે. રાહુલભાઈએ માત્ર હા કહ્યું અને શાળાએ નીકળી ગયા. આખો દિવસ તેમનું મન ભણવામાં પણ લાગતું નહોતું. બાળકો વારંવાર પ્રશ્ન પૂછતા અને તેઓ થોડા સમય પછી જવાબ આપતા. શાળાના આચાર્યએ પણ પૂછ્યું, રાહુલભાઈ, આજે તમારી તબિયત બરાબર નથી લાગતી. રાહુલભાઈ હસીને બોલ્યા, બસ થોડો થાક છે સાહેબ. પરંતુ હકીકતમાં તેઓ થાક્યા નહોતા. તેઓ અંદરથી તૂટી રહ્યા હતા. સાંજે ઘરે આવ્યા તો પાયલ તૈયાર થઈને જ બેઠી હતી. બંને એક ઇલેક્ટ્રિકની શોરૂમમાં ગયા. સેલ્સમેને મોંઘામાં મોંઘું એસી બતાવ્યું અને કહ્યું, સર, ફક્ત આધાર કાર્ડ આપો, બાકીની ચિંતા અમારી. દર મહિને નાનો હપ્તો ભરવાનો. રાહુલભાઈએ મનમાં વિચાર્યું કે દરેક વસ્તુ માટે લોકો એક જ શબ્દ બોલે છે, નાનો હપ્તો. પરંતુ આવા નાના નાના હપ્તા મળીને જ માણસનું આખું જીવન ખાઈ જાય છે. તેમ છતાં પાયલની ખુશી માટે તેમણે ફરી સહી કરી દીધી. હવે ઘરમાં એસી પણ આવી ગયું. થોડા દિવસ સુધી પાયલ ખૂબ ખુશ રહી. પરંતુ રાહુલભાઈ દર મહિને આવતા નવા હપ્તા જોઈને વધુ ગભરાવા લાગ્યા. હવે તેમની સેલરી આવતા જ હોમ લોન, કાર લોન, ફર્નિચર, એસીની ક્રેડિટ કાર્ડનું બિલ અને બીજી ખર્ચ કપાઈ જતા
મહિનાના માત્ર 10 દિવસમાં જ આખો પગાર પૂરો થઈ જતો. બાકીના 20 દિવસ કેવી રીતે કાઢવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો. રાહુલભાઈએ પિતાના બધા શોખ છોડી દીધા. પોતાના બધા શોખ છોડી દીધા. નવી ચંપલ લેવાની જરૂર હતી. જૂની ચંપલ જ સીવીને પહેરતા રહ્યા. શાળામાં જવા માટે વર્ષો જૂનો થેલો વાપરતા રહ્યા. પોતાના જન્મદિવસે પણ કંઈ ખરીદ્યું નહીં, પરંતુ પાયલને ક્યારેય કોઈ વસ્તુની કમી પડવા દીધી નહીં. એક દિવસે ગેસનું બિલ, વીજળીનું બિલ અને સોસાયટીની મેન્શન રસીદ એક સાથે આવી. રાહુલભાઈ આખી રાત બિલો સામે બેસીને હિસાબ કરતા રહ્યા. જેટલા પૈસા હતા તેનાથી વધુ ભરવું શક્ય નહોતું. અંતે તેમણે પોતાના એક જૂના મિત્ર સંદીપને ફોન કર્યો. મિત્ર, થોડા દિવસ માટે 50,000 રૂપિયાની જરૂર છે. સંદીપે પૂછ્યું, શું થયું? તું તો સરકારી શિક્ષક છે. રાહુલભાઈએ હસવાનો પ્રયાસ કર્યો. બસ થોડો ખર્ચ વધી ગયો છે. સંદીપે પૈસા મોકલી દીધા, પરંતુ રાહુલભાઈનું માથું શરમથી ઝૂકી ગયું. જેણે ક્યારેય કોઈની સામે હાથ લાંબો કર્યો નહોતો, તે આજે ઉધાર માંગવા મજબૂર બન્યો હતો. થોડા દિવસ પછી પાયલે ફરી કહ્યું, આવતા મહિને આપણે માઉન્ટ આબુ ફરવા જઈશું. ઘણા સમયથી ક્યાંય ગયા નથી. રાહુલભાઈએ ખૂબ નમ્રતાથી કહ્યું, પાયલ, હમણાં ફરવાનું શક્ય નથી. પાયલ તરત જ ગુસ્સે થઈ ગઈ. તમારી સાથે લગ્ન કરીને મેં શું મેળવ્યું? બસ ના 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 અને ના. મારા બધા સપના અધૂરા રહી ગયા. આ શબ્દો રાહુલભાઈના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેઓ ચૂપચાપ બાલ્કનીમાં જઈને ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ વિચારતા હતા કે જે માણસ પત્નીની કદર, ખુશી માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યો છે, એ જ માણસ આજે પત્નીની નજરમાં નિષ્ફળ કેમ બની ગયો? બીજા દિવસે સવારે ગામમાંથી ફોન આવ્યો. ગોપાલભાઈની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કમળાબેને રડતા રડતા કહ્યું, બેટા, શક્ય હોય તો આવી જા. રાહુલભાઈ તરત જ જવા તૈયાર થઈ ગયા, પરંતુ ખિસ્સામાં મુસાફરીના પણ પૂરતા પૈસા નહોતા. તેમણે એટીએમમાં બેલેન્સ ચેક કર્યું તો માત્ર 200 રૂપિયા હતા. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ એક ખૂણામાં ઊભા રહીને રડી પડ્યા. અંતે શાળાના આચાર્ય પાસેથી થોડા પૈસા ઉધાર લઈને ગામ પહોંચ્યા. હોસ્પિટલના બેડ પર પડેલા પોતાના પિતાને જોઈને રાહુલભાઈની આંખોમાંથી આંસુ રોકાયા નહીં. ગોપાલભાઈએ દીકરાનો હાથ પકડીને કહ્યું, બેટા, તું ચિંતા ના કરતો. અમે સારા થઈ જશું. તું ફક્ત ખુશ રહેજે. રાહુલભાઈ અંદરથી તૂટી ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે તેઓ પોતે જ ખુશ નહોતા. પિતાની સારવાર માટે પણ તેમણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પડ્યો. હવે દેવાનો બોજો વધુ વધી ગયો. શહેર પરત ફર્યો પછી દરવાજા પર બેંકની એક પત્ર પડ્યો હતો. પત્ર ખોલતા જ તેમના હાથ ધ્રુજી ઉઠ્યા. તેમાં લખ્યું હતું કે છેલ્લા 2 હપ્તા સમયસર ન ભરાય તો કાનૂની કાર્યવાહી શરૂ થશે. રાહુલભાઈ ખુરશી પર બેસી ગયા. જીવનમાં પહેલી વાર તેમને પોતાના જ ઘરની દિવાલો ભાર જેવી લાગવા લાગી. એ જ સમયે પાયલ અંદર આવી અને બોલી, સાંભળો, આવતીકાલે મારી મિત્રના ઘરે પાર્ટી છે. મારા માટે નવો ડ્રેસ લઈ આવજો. રાહુલભાઈએ પત્ર ધીમેથી ટેબલ પર મૂક્યો. પાયલ તરફ જોયું અને તેમની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું, પરંતુ પાયલે એ આંસુ પણ જોયું નહીં. રાહુલભાઈએ પોતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછી નાખ્યા અને બેંકનો પત્ર કપાટમાં છુપાવી દીધો.
તેઓ નથી ઈચ્છતા કે પાયલને આર્થિક સ્થિતિની સાચી ખબર પડે, કારણ કે તેમને હજુ પણ આશા હતી કે કદાચ બહુ ધીમે ધીમે સારું થઈ જશે. બીજા દિવસે સવારે તેઓ શાળાએ ગયા, પરંતુ આજે તેમના ચહેરા પરનું સ્મિત પણ ગાયબ હતું. વિદ્યાર્થીઓએ પહેલી વાર પોતાના પ્રિય સરને આટલા ઉદાસ જોયા. એક નાનકડા વિદ્યાર્થીએ પૂછ્યું, સર, તમે આજે હસતા કેમ નથી? રાહુલભાઈએ બાળકના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, કંઈ નહીં બેટા, બસ થોડો થાક છે. પરંતુ અંદરથી તેઓ દરરોજ થોડા થોડા મરી રહ્યા હતા. સાંજે ઘરે આવ્યા ત્યારે પાયલે ફરી પાર્ટી માટે નવો ડ્રેસ અને મોંઘી સેન્ડલ ખરીદવાની વાત કરી. રાહુલભાઈએ ખૂબ શાંતિથી કહ્યું, પાયલ, આ મહિને ખરેખર શક્ય નથી. પાયલ ગુસ્સે થઈ ગઈ. તમારી પાસે દરેક વાત માટે પૈસા નથી, પછી આટલી મોટી જવાબદારીઓ લીધી જ શા માટે? આ શબ્દો સાંભળીને રાહુલભાઈ થોડા ક્ષણ માટે મૌન થઈ ગયા. પછી ધીમેથી બોલ્યા, આ જવાબદારીઓ મેં મારા માટે નહીં, તારી ખુશીઓ માટે લીધી હતી. પરંતુ પાયલનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે તેણે એ વાત પણ સાંભળવાની તૈયારી ન બનાવી. તે રૂમમાં જતી રહી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. રાહુલભાઈ એકલા સોફા પર બેઠા રહ્યા. આખી રાત તેમણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઊંઘ તેમની આંખોમાંથી ખૂબ દૂર જઈ ચૂકી હતી. સવારે અરીસામાં પોતાનો ચહેરો જોયો તો આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. વાળમાં સફેદી વધી ગઈ હતી. માત્ર થોડા જ વર્ષોમાં તેઓ જાણે 10 વર્ષ મોટા થઈ ગયા હોય એવું લાગતું હતું. હવે દરરોજ કોઈને કોઈ બેંકનો ફોન આવતો, સર, તમારો હપ્તો બાકી છે. સર, કૃપા કરીને તરત જ ચૂકવણી કરો. સર, નહીં તો નોટિસ આપવામાં આવશે. ફોનની રિંગ વાગે એટલે રાહુલભાઈનું હૃદય ધડકવા લાગતું. ઘણી વખત તેઓ અજાણ્યા નંબર ઉપાડતા જ નહોતા. એક દિવસ શાળામાં ભણાવતા હતા ત્યારે પણ બેંકનો સતત 3 વખત ફોન આવ્યો. તેમણે ફોન સાઈડ પર મૂકી દીધો, પરંતુ મનમાં ચિંતા વધતી ગઈ. બપોરે લંચ ટાઈમમાં તેઓ એકલા શાળાના બગીચામાં બેઠા હતા. એ સમયે આચાર્ય તેમની પાસે આવ્યા અને પ્રેમથી પૂછ્યું, રાહુલભાઈ, છેલ્લા ઘણા દિવસથી હું તમને જોઈ રહ્યો છું. કંઈક તો છે જે તમને અંદરથી ખાઈ રહ્યું છે. આ શબ્દો સાંભળીને રાહુલભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે પહેલી વાર પોતાના મનનો ભાર કોઈની સામે હળવો કર્યો. તેમણે ઘર, કાર, EMI, ક્રેડિટ કાર્ડ, ઉધાર અને બેંકના ફોન વિશે બધું કહી દીધું. આચાર્યએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, રાહુલભાઈ, માણસને ગરીબી નથી હરાવતી, પરંતુ દેખાદેખી હરાવે છે. આ એક વાક્ય રાહુલભાઈના હૃદયમાં કોતરાઈ ગયું. સાંજે ઘરે આવ્યા ત્યારે પાયલ ખુશખુશાલ મોબાઈલમાં ઓનલાઈન શોપિંગ કરી રહી હતી. તેણે કહ્યું, જુઓ, આ ડાઇનિંગ સેટ કેટલો સુંદર છે. ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે. આજે ઓર્ડર કરી દઈએ. રાહુલભાઈએ પહેલી વાર થોડા ઊંચા અવાજમાં કહ્યું, બસ પાયલ, હવે એક પણ વસ્તુ નહીં. હવે મારી પાસે કંઈ જ બચ્યું નથી. પાયલ એકદમ ચોંકી ગઈ. લગ્ન પછી પહેલી વાર રાહુલભાઈએ આ રીતે વાત કરી હતી. તેણે ગુસ્સામાં કહ્યું, તો પછી હું પણ આ ઘરમાં ખુશ નથી. રાહુલભાઈએ કપાટમાંથી બેંકના બધા પત્રો, ક્રેડિટ કાર્ડના બિલ, લોનના કાગળો અને ઉધારની ડાયરી બહાર કાઢી અને ટેબલ પર મૂકી દીધી. ધ્રુજતા અવાજે બોલ્યા, આ બધું જો, આ ઘર, આ કાર, આ ફર્નિચર, આ AC, દરેક વસ્તુની પાછળ મારી લોહી અને ઊંઘ છે. હું છેલ્લા ઘણા મહિનાથી રાત્રે સૂતો નથી.
મારા વૃદ્ધ પિતાની દવા માટે પણ મારી પાસે પૈસા નહોતા. મારી માતા સામે હું ખોટું બોલ્યો, મિત્ર પાસે ઉધાર માંગ્યું, શાળાના આચાર્ય સામે હાથ લંબાવ્યો. દરરોજ બેંકના ફોનથી ડરીને જીવું છું. હું જીવતો માણસ નથી રહ્યો પાયલ, હું માત્ર હપ્તા ભરવાનું એક મશીન બની ગયો છું. આ શબ્દો બોલતા બોલતા રાહુલભાઈનું ગળું ભરાઈ ગયું. તેમની આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. પાયલ પહેલી વાર સંપૂર્ણ મૌન થઈ ગઈ. તેણે ટેબલ પર પડેલા કાગળો એક પછી એક વાંચવાનું શરૂ કર્યું. દરેક પત્ર પર બાકી રહેલી રકમ જોઈને તેના હાથ કંપવા લાગ્યા. તેને પહેલી વાર સમજાયું કે રાહુલભાઈ છેલ્લા ઘણા મહિનાથી એકલા જ આ બધું સહન કરી રહ્યા હતા. પરંતુ હજુ પણ તેની આંખોમાં સંપૂર્ણ પસ્તાવો આવ્યો નહોતો, કારણ કે કિસ્મતે તેમના જીવનમાં એક એવી ઘટના લખી રાખી હતી જે બંનેની જિંદગી હંમેશા માટે બદલી નાખવાની હતી. રાત્રે આખું ઘર એક અજાણ બની ગયું.